આજે હું તમારી સાથે શેર કરીશ વરસાદમાં ખાવાની મજા આવે તેવા બહારથી ક્રિસ્પી અને અંદરથી એકદમ પોચા જાળીદાર દાળવડાની રેસીપી। આ દાળવડા આપણે બેકિંગ સોડાના ઉપયોગ વગર બનાવીશું। એકદમ ટ્રેડિશનલ સ્ટાઇલથી દાળવડા બનાવવાનું શરૂ કરીએ। તો તેના માટે આપણે 1 કપ મગની ફોતરાવાળી દાળ લઈશું। ટ્રેડિશનલ દાળવડા બનાવવા માટે આ રીતે ફોતરાવાળી દાળનો યુઝ થાય છે અને ફોતરા વગરની હોય તો પણ તેનો યુઝ કરી શકાય। દાળને આપણે પાણીથી સારી રીતે સાફ કરી લઈશું। પછી તેમાં આપણે પાણી એડ કરીને 5 થી 6 કલાક માટે તેને રેસ્ટ આપીશું। 5 થી 6 કલાક પછી આ રીતે આપણે તેને હાથથી મસળીને ફોતરા દૂર કરી દઈશું। 2 થી 3 વખત આપણે તેને પાણીથી સાફ કરી લઈશું અને ફોતરા પણ જુદા પડી જશે। આ રીતે મેં બધા ફોતરાને કાઢી લીધેલા છે। હવે આપણે આ દાળને મિક્સરમાં ક્રશ કરી લઈશું। એક મિક્સર જાર લઈશું અને તેમાં દાળ એડ કરીશું। તેમાં પાણી બિલકુલ એડ કરવાનું નથી। તેમાં લીલા મરચાં એડ કરીશું અને એક આદુનો ટુકડો એડ કરીશું અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું। હવે તેને ક્રશ કરી લઈશું। આ રીતે બધું ક્રશ કરી લઈશું। વિસ્કરની મદદથી એક જ ડાયરેક્શનમાં આપણે તેને ફેટી લઈશું અને તેનો કલર ચેન્જ થાય ત્યાં સુધી આપણે તેને ફેટીશું। કલર પણ ચેન્જ થઈ ગયો છે અને થોડું લાઇટ કલરનું થઈ ગયું છે। તેમાં આપણે લીલા ધાણા એડ કરીશું અને મિક્સ કરી લઈશું। એક વાસણમાં તેલ ગરમ કરી લઈશું અને તેલ ગરમ થાય એટલે તેમાં આપણે વડા બનાવી લઈશું। ગેસની ફ્લેમ મીડિયમ રાખીશું। તેની સાઈડ ચેન્જ કરી દઈશું। વડાનો કલર પણ સરસ એવો થઈ ગયો છે। હવે તેને આપણે બહાર કાઢી લઈશું। તો તૈયાર છે આપણા ટ્રેડિશનલ રીતથી બનાવેલા દાળવડા, જે બહારથી ક્રિસ્પી અને અંદરથી એકદમ સોફ્ટ લાગે છે, જે ડુંગળી, મરચાં કે પછી ગ્રીન ચટણી જોડે પણ બહુ જ સરસ લાગે છે। મારી આ રેસીપી તમને ગમી હોય તો લાઈક કરી અને શેર કરજો। સાથે જ મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુ આપેલ બેલ આઇકોન પ્રેસ કરજો, જેથી નવી રેસીપીના અપડેટ તમને મળતા રહે।